રાજકોટ શહેરના જુદા વિસ્તારોમાં આવેલી 25થી વધુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારમાં અમલમાં રહેલી અસંધારા અને સમયમર્યાદા વધારો કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા ઊભી થઈ રહી છે। ઘણા રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં વસવાટ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે। સોસાયટી रुचि बंगलो, शिवाजी पार्क, अघात एरिया पर अमे लीधेला जसाणी पार्क है, गीत गुजरी सोसायटी है, जे 22 सोसायटीओने देश करवामां आवी छे। आपणे जोईए तो सिंचाई नगर थी लई पद्मकोरबा, आशुतोष सोसायटी, कृष्णकुंज सोसायटी, अमरनाथ कॉम्प्लेक्स आ बधी सोसायटीओने निरस्त करवामां आवी छे, जेना आगेवानो पण अहींया अमारी साथे मौजूद छे। हाँ, राजकोटनी लगभग 200 करता वधारे सोसायटीना प्रमुखो अने एना होद्देदारो छे ए रजूआत करवा माटे आव्या छीए अने मुख्य मांगणीनी वात करवामां आवे तो असंधारानो समयगाळो जे छे ए વધારવામાં આવે એ મુખ્ય માંગણી છે। જે પણ કંઈ સમયગાળો જે છે મર્યાદિત સમયગાળો જે હતો એ સમયગાળામાં 10 વર્ષથી વધારાનો સમયગાળો અમને બધાને મળે એવી જ અમારી એક નમ્ર કલેક્ટર સાહેબને અમારી વિનંતીના ભાગરૂપે અમે બધા અહીંયા એકત્રિત થયા છીએ અત્યારે। અને આવનારા સમયની અંદર આ જે પણ કંઈ સમયગાળો જે છે વધારાનું એક જ કારણ છે કે સુલે અને શાંતિ એ અમારા હિન્દુના વિસ્તારની અંદર એ જળવાઈ રહે અને અમારી એ સેફટી માટે અમે બધા અહીંયા 200થી વધારે સોસાયટી ધારકો અહીંયા એકત્રિત થયા છીએ। રહેવાસીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુસર અસંધારાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે। તેમનો આક્ષેપ છે કે તાજેતરમાં વિવિધ સોસાયટીમાં વિદ્યાધર્મો દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે, જેને કારણે ધાર્મિક રીતિ રિવાજો પણ ખાણીપીણીની ભિન્નતાને લઈ ઘર્ષણ થવાનો ભય સતાવી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।